ગમે એવા અંગ્રેજો આવે ને સાહેબ, એ ઓમલા કોબરાની આજે પણ તમને કહાની કહું, કોઈ દિવસે જઈ શકતો નથી, રાતે તો ઠીક, દિવસે પણ નહીં જઈ શકતો, એના સાક્ષી અહીં બેઠેલા છે. આ ઇતિહાસ અમારા જાંબુઘોડા તાલુકાનો છે અને આ ઇતિહાસ એટલા માટે કહું છું, આ જન્મભૂમિ એવી છે હિડમ્બા વનની કે સાહેબ ગમે તે આદિવાસી જશે એ પાછો નહીં પડે અને આગળ આગળ જ રહેવાનો. ભલે કોંગ્રેસની સરકાર હતી સાહેબ, કોંગ્રેસની સરકારે અમારા આદિવાસીઓનું કશું નથી કર્યું, પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને જ્યારે મોદી સાહેબ આપણા મુખ્યમંત્રી હતા અને પછી અત્યારે વડાપ્રધાન છે, ત્યારે આદિવાસીઓને સાહેબ શિક્ષણથી મોડી અનેક યોજનાઓ આપણે જાહેર કરી ભારતીય જનતા પાર્ટી. આજે સાહેબ ડોક્ટર કો તો રાઠવા, કોઈ કોળી નાય સાહેબ, સમાજની દીકરીઓ અમારી આદિવાસીની સાહેબ, એના માટે ભણ શિક્ષણનું સ્તર આગળ અને સાહેબ 30% ની અંદર સરકારી નોકરીઓની અંદર અનામત રાખવામાં આવી છે. ત્યારે આજ રોજ વિશ્વ આદિવાસી દિવસ દાંડિયાપુરા મુકામે આજની આ સરસ સભાની અંદર આજે વિશ્વ આદિવાસી દિવસ છે, ત્યારે અહીં ગાડી સૌ આગેવાનો આવ્યા છે, ત્યારે આ પ્રસંગે પધારેલ આપણા તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ અને સરસ આપણે વાત કરી એવા જ્યોતિન્દ્રસિંહ રાણા સાહેબ, આપણા ભારતીય જનતા પાર્ટીના જાંબુઘોડા મંડળના પ્રમુખ એવા સુભાષભાઈ બારિયા સાહેબ, આપણા પાર્ટીના ઉપપ્રમુખ એવા રાજેન્દ્રસિંહ રાણા સાહેબ, આપણા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી એવા ભાવસિંહભાઈ, આપણા પાર્ટીના ઉપપ્રમુખ એવા ભાસ્કરભાઈ, આપણા જિલ્લા પંચાયતના સદસ્ય અને નાયક સમાજના આગેવાન એવા બેન શ્રી રમીલાબેન નાયક, એમનું પણ સ્વાગત છે. આપણા આદિવાસી મોરચાના જાંબુઘોડા તાલુકાના પ્રમુખ એવા દિનેશભાઈ, આપણા છોટાઉદેપુરથી આવેલા